સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે, એટલે કે અનેક જગ્યાએ ધોધ પણ સક્રિય થયા છે, અનેક નદી નાળાઓ પણ છલકાયા છે, જળાશયો પણ હાલ તો ઓવરફ્લો થયા હોય તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અલગ અલગ જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે। ત્યારે વીટીવી વિશ્લેષણમાં આજે જોઈશું કે જળાશયોનો કેવા પ્રકારની સ્થિતિ છે, કઈ જગ્યાએ હાલ ધોધ છે તે સક્રિય થયા છે, આ તમામ બાબતો પર નજર કરીશું વીટીવી વિશ્લેષણમાં। સૌથી પહેલા અહીંયા એ જોઈશું કે જળાશયોની કેવા પ્રકારની સ્થિતિ છે, ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે જળાશયોની શું સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। મુશળધાર વરસાદથી રાજ્યભરના જળાશયો પાણીથી છલોછલ જોવા મળી રહ્યા છે, એટલે કે અત્યારે અનેક જળાશયો છે જે છલકાયા છે। પુષ્કળ પાણીની આવક થતા 17 જળાશયો હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યા છે, એટલે 17 જળાશયો એવા છે કે જે અત્યારે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। 14 જળાશયો એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને આ 14 ગુજરાતના અલગ અલગ જે જળાશયો છે તેને એલર્ટ આપવામાં આવ્યું। 11 જળાશયોને વોર્નિંગ લેવલ પર રાખવામાં આવ્યા છે, એટલે કે આગામી સમયમાં અહીંયા પણ પાણીની આવક નોંધાઈ શકે છે। ગુજરાતના 11 જળાશયમાં 100% જેટલું પાણી ભરાયું છે, એટલે કે 100% જેટલા જળાશય ભરાયા છે। 31 જળાશયો એવા છે કે જે 70 થી 100% પાણીથી ભરાઈ ચૂક્યા છે। આગામી સમયમાં હજુ વરસાદ આવે તો ઓવરફ્લોની સ્થિતિ સર્જાઈ શકે। અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી જળાશય હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરના વાંસલ, લીમ ભોગાવો 1 અને સબુરી જળાશય પણ હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યા છે, એટલે કે ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। જામનગરનો વાઘડિયા જળાશય જેને પણ અત્યારે હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે અને ત્યાં પણ પાણીની સતત આવક છે તે નોંધાઈ રહી છે। કચ્છના કાલાઘોગા જળાશય પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે અને સતત ત્યાં પણ હજી પાણીની આવક નોંધાઈ રહી છે। ભાવનગરના રોજકી તથા બગડ જળાશય પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। બોટાદનો ભીમદાદ જળાશય પણ અત્યારે હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યો છે અને તેમાં પણ સતત પાણીની આવક છે તે નોંધાઈ રહી છે, એટલે કે જળાશયોની આ પ્રકારની સ્થિતિ છે અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહી છે। હવે એ સમજીએ ઝોન મુજબ જળાશયોની સ્થિતિ કેવા પ્રકારની જોવા મળી રહી છે, ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ। સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં હાલ 48.72% થી વધુ પાણી છે તે જોવા મળી રહ્યું છે, સાથે મધ્ય ગુજરાતના 17 એવા જળાશયો છે કે જેમાં હાલ 43.80% પાણી છે તો જોવા મળી રહ્યું છે, એટલે કે આગામી સમયમાં અહીંયા આંકડો છે તે ધીમે ધીમે ઊંચો જઈ શકે। દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં હાલ 42.3% જેટલું પાણી છે તે નોંધાયું છે। દક્ષિણ ગુજરાતમાં હજી પણ વરસાદી માહોલ છે। ઉત્તર ગુજરાતના 15 જળાશયો એવા છે કે જ્યાં હાલ 33.10% જેટલું પાણી છે તે જોવા મળી રહ્યું છે, સાથે કચ્છના 20 જળાશયોમાં હાલ 28.72% પાણી છે તેવી સ્થિતિ અહીંયા જળાશયોની જોવા મળી રહી છે, એટલે કે અલગ અલગ આ જળાશયોની આપણે વાત કરીએ। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના જે જળાશયો છે અનેક જગ્યાએ ઓવરફ્લો થવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે, નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। હવે ગુજરાતમાં જે ભારે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે હવે હાઈવેની સ્થિતિ પણ અહીંયા બગડી રહી છે, જેને કારણે ગુજરાતના અનેક હાઈવે છે તે બંધ કરવાની સ્થિતિ ઉદ્ભવી છે। જોઈએ ગુજરાતના કયા હાઈવે બંધ હાલતમાં છે તેના વિશે વાત કરીએ, ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું। તો ભારે વરસાદને લીધે રાજ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાતી છે તે જોવા મળી રહી છે અને તેને જ કારણે આ હાઈવે છે તે બંધ કરવાની ફરજ પડી રહી છે, એટલે કે આ પરિસ્થિતિ છે તે અહીંયા સર્જાતી જોવા મળી રહી છે અને જે પ્રકારે હાલ આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। તો ગુજરાતમાં અનેક જગ્યાએ પાણીના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગુજરાતમાં હજી પણ અનેક જગ્યાએ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને અલગ અલગ જિલ્લાઓમાંથી એ વરસાદી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। હવે વાત કરીએ કે ગુજરાતમાં સક્રિય થયેલા ધોધની કે કઈ જગ્યાએ કેટલો વરસાદ છે તે અત્યાર સુધી પડ્યો છે, એટલે કે કહી શકાય કે અત્યાર સુધી સુરત જિલ્લાનો એકમાત્ર દેવઘાટ ધોધ સક્રિય થયો છે અને હાલ જે પ્રકારના આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે, એટલે કે કહી શકાય કે આ પ્રકારના દ્રશ્યો અહીંયાથી સામે આવી રહ્યા છે અને આ દ્રશ્યો અહીંયાથી જોવા મળી રહ્યા છે। દેવઘાટ ધોધ છે તે સક્રિય થતો જોવા મળી રહ્યું છે અને આ દેવઘાટ ધોધના રમણીય અને આહલાદક દ્રશ્યો છે
તે સામે આવી રહ્યા છે। આ ધોધને નિહાળવા માટે લોકો હાલ તો પહોંચી રહ્યા છે અને હજી પણ પ્રવાસીઓનો ધસારો છે તે જોવા મળી શકે છે। ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે કેવા પ્રકારના આ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। ધોધ સક્રિય થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। દર વર્ષે ધોધ જોવા માટે પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં અને બહોળી સંખ્યામાં અહીંયા પહોંચતા હોય છે, એટલે કે અનેક ધોધો છે તે ફરી એક વખત જીવંત થયા છે। હવે વાત કરીએ સાબરકાંઠાની કે સાબરકાંઠામાં પણ ભારે વરસાદ બાદ જે અનેક ધોધ છે તે સક્રિય થયા છે કે જ્યાં ઈડર ગઢ ઉપરથી ઝરણા થયા છે। આ ધોધ છે તે વહેતા થયા છે અને જેને નિહાળવા માટે અનેક પ્રવાસીઓ ત્યાં પહોંચી રહ્યા છે। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ દ્રશ્યો ખૂબ જ સુંદર છે, તે તમારી આંખોને મોહી લે તેવા છે। ઝરણા વહેતા થતા લોકોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યું છે। એક જ ગઢ પર જુદા જુદા રંગના ઝરણા છે તે અહીંયા વહી રહ્યા છે। આગામી સમયમાં સહેલાણીઓનો અહીંયા ધસારો છે તે પણ જોવા મળી શકે છે, એટલે કે સાબરકાંઠામાં પણ ભારે વરસાદ બાદ અનેક જે જીવંત થયા છે અનેક ધોધ અને તેના રમણીય અને આહલાદક દ્રશ્યો સામે આવી રહ્યા છે। હવે વાત કરીએ સમગ્ર તાપી જિલ્લામાં જે વરસાદી માહોલ જોવા મળ્યો। સોનગઢના જંગલોમાં વરસાદને કારણે હરિયાળી છવાઈ છે અને ચિમેર ધોધ છે તે સક્રિય થતો જોવા મળી રહ્યો છે। ચિમેર ધોધના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો ને આ ધોધ પણ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે। આહલાદક દ્રશ્યો તેના પણ સામે આવી રહ્યા છે। કુદરતી હરિયાળી વચ્ચે ધોધનો આ રમણીય નજારો અહીંયા સામે આવ્યો છે અને ખૂબ જ સુંદર દ્રશ્યો અહીંયા પણ સર્જાયેલા જોવા મળી રહ્યા છે, એટલે અહીંયા પણ સહેલાણીઓ હવે આગામી સમયમાં પ્રવાસન સ્થળ તરીકે આવે, કારણ કે ખૂબ જ સુંદર દ્રશ્યો આંખોને ઠંડક આપે તેવા આ દ્રશ્યો અહીંયા પણ જોવા મળી રહ્યા છે। આવા તો અનેક ધોધો છે જે ગુજરાતમાં અત્યારે જીવંત થયા છે અને સક્રિય થયા છે, જેનો નજારો ખૂબ જ અદભુત જોવા મળી રહ્યો છે। હવે અહીંયા વાત કરીએ વલસાડ જિલ્લામાં મેઘમહેર અને ત્યારબાદ અનેક જગ્યાએ આ વાતાવરણ જોવા મળ્યું। અંતરિયાળ વિસ્તારમાં ઝરણા અને ધોધ સક્રિય થયા। ધરમપુરના વિલ્સન હિલ પાસેનો જ્યાં શંકર ધોધ છે તેના દ્રશ્યો હું આપને બતાવી રહ્યું છું સાઈડમાં, અને આ દ્રશ્યો પણ ખૂબ જ આહલાદક છે અને ખૂબ જ સુંદર દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ધરમપુર અને કપરાડાના જંગલમાં પણ આ પ્રકારે ધોધમાર અને ભારે વરસાદ થઈ રહ્યો છે। ધોધ અને ઝરણા એક બાજુ સક્રિય થતા ખૂબ જ રમણીય અને આહલાદક દ્રશ્યો અહીંયા કેમેરામાં કેદ થયા છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા પહોંચી રહ્યા છે અને આવા દ્રશ્યોનો આનંદ છે તે લઈ રહ્યા છે। ડુંગર પર જંગલની હરિયાળીથી લીલી ચાદર જાણે કે છવાઈ હોય તે પ્રકારે અહીંયા આ વાતાવરણ છે તે બની રહ્યું છે અને ખૂબ જ અદભુત દ્રશ્યો અહીંયાથી પણ સામે આવ્યા છે। હવે જોઈએ કે ગુજરાતમાં નદીઓના દ્રશ્યો, જે નદીઓમાં નવા નીર આવ્યા છે અને હવે સતત પાણીની આવક છે તે નોંધાઈ રહી છે। હવે મારી બાજુમાં આપ જોઈ શકો છો કે સુરતના એ દ્રશ્યો કે જ્યાં નદીઓ વહી રહી છે અને નદીઓના દ્રશ્યો સામે આવ્યા। સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને ભારે વરસાદને લઈને નદી નાળા વરસાદી પાણીથી છલકાયા છે। વીરા નદીમાં પણ વરસાદી પાણીની આવક થઈ છે। માંડણ, ઉમરઝર સહિતના ગામોમાં પાણી છે તે ભરાયા છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતો એક બાજુ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, એટલે કે આ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર જે બતાવી રહ્યા છે તે ખૂબ જ સરસ છે અને જે પ્રકારે આ વરસાદ જોવા મળી રહ્યો છે, વાવણી લાયક વરસાદ હોવાને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અહીંયા હવે મહીસાગરના દ્રશ્યો બતાવીશું આપને। મહીસાગર જિલ્લાની પાનમ નદીમાં પણ નવા નીર આવ્યા છે અને આ પાનમ નદીમાં પણ હવે નવા નીરની આવક સતત નોંધાઈ રહી છે। ભારે વરસાદ થઈ રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક છે તે સતત નોંધાઈ રહી છે। નદી પર બનાવેલા ચેક ડેમ પણ ભરાયા છે ને તેમાં પણ સતત પાણીની આવક છે તે નોંધાઈ રહી છે। આસપાસના વિસ્તારોને સાવચેત રહેવા માટે તંત્રએ પણ સૂચનાઓ છે તે આપી દીધી છે। નદી નાળામાં નવા નીર આવતા ખેડૂતો પણ એક બાજુ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ અનેક નદીઓ બે કાંઠે વહી રહી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા। ગુજરાતમાં આ પ્રકારની સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે। જુદા જુદા જિલ્લાઓમાંથી જુદા જુદા દ્રશ્યો સામે આવ્યા। કેવો છે વરસાદી માહોલ, આવો તે દ્રશ્યો હું આપને બતાવું। હવે અહીંયા જોઈએ કે તાપી જિલ્લાના દ્રશ્યો કે જ્યાં કુકરમુંડા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેવડામોદી, ફૂલવાડી, ઇટવાઈ સહિતના ગામમાં પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાતા લોકોની સમસ્યા
સમસ્યા સતત વધી રહી છે. ઉલવાડી ઇટવાઈ માર્ગ પર પાણી ફરી વળતા રસ્તો એક બાજુનો બંધ કરી દેવામાં આવ્યો. માર્ગ પર પાણી ફરી વળતા 6 ગામોના લોકોને સીધી જ અસર પહોંચી રહી છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતા દ્રશ્યો હું આપને બતાવી રહ્યું છું. સતત જે પ્રકારે ભારે વરસાદ વરસી રહ્યો છે, અનેક જગ્યાએ તેની અસર છે તે થતી જોવા મળી રહી છે અને સતત આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરતના પર્વત પાટિયાના હવે દ્રશ્યો આપણે અહીંયા જોઈશું કે જ્યાં ખાડીપુરમાં સર્જાયેલા આ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. 2 દિવસથી અહીંયા સતત અને ભારે વરસાદ થતો જોવા મળી રહ્યો છે અને તેને કારણે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ છે તે સર્જાયેલી જોવા મળી રહી છે. અનેક વિસ્તારો એવા સત્યમ શિવમ જે હાઇટ્સ ફ્લેટ છે તે જગ્યાએ પણ આ પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. માધવબાગ સોસાયટીના લોકો એટલે કે અનેક વિસ્તારો ત્યાંના લઈ લો કે જે જળબંબાકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. પાણીમાં ગરકાવ થયા છે. સતત 2 દિવસથી લોકો હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે. વાહન ચાલકો પણ જ્યાં અટવાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. ગઈકાલે તો શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી હતી કારણ કે શાળાઓમાં પણ એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદને કારણે અહીંયા જનજીવન છે તે પણ ખોરવાયું હતું અને તેને કારણે હવે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. હજી પણ સુરતમાં વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવે બતાવીએ સાબરકાંઠા જિલ્લાના દ્રશ્યો. ખેડબ્રહ્મા તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને જ પગલે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે અને 1.25 કલાકમાં જ અહીંયા 4.5 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે અને તેને કારણે આપ વિચારી શકો છો કે અહીંયા ભારે તારાજી સર્જાઈ છે. નદી નાળાઓ છલકાઈ ગયા છે, પરંતુ એક બાજુ એ પણ છે કે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રકારે સિંચાઈ માટે તેમને પાણી પૂરું પાડતા જે ડેમો છે તે છલકાયા છે, પરંતુ રસ્તા પર પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા લોકો ચિંતામાં મુકાયા છે અને આવા ભરેલા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બની રહ્યા છે. મારી બાજુમાં જોવા મળતા એ દ્રશ્યો હું આપને બતાવી રહ્યું છું ખેડબ્રહ્માના કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે તે અહીંયા નિર્માણ પામી છે. સાબરકાંઠાના એ જ દ્રશ્યો બતાવું જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે ખેતરોમાં જળભરાવ છે તે જોવા મળી રહ્યું છે. ઈડનના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો હું આપને બતાવી રહ્યું છું કે જ્યાં ધોધમાર વરસાદ પડ્યો. ગોકલપુરા અને કોટડા વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી. લોકોના ઘરોમાં પણ જાણે કે પાણી ઘૂસી ગયા હોય તેવા દ્રશ્યો. વરસાદને પગલે ખેતરમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. કપાસ, મગફળી, સોયાબીન સહિતના જે પાકો છે તેમાં મોટું નુકસાન થવાનું પણ ખેડૂતો છે તે માની રહ્યા છે કારણ કે અનેક ખેતરો છે તે બેટમાં ફેરવાયા હોય તેવી પરિસ્થિતિ સાબરકાંઠામાં જોવા મળી રહી છે. હવે વાત કરીએ ભરૂચ જિલ્લાની. ભરૂચમાં પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ચારેય બાજુ પાણીનું અહીંયા દ્રશ્યો અને સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નેત્રંગ અને અંકલેશ્વર જે માર્ગ છે તે રસ્તા ઉપર માત્ર પાણીને પાણી જ તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણીના દ્રશ્યો સર્જાયા છે અને તેને કારણે અનેક જગ્યાએ વાહન વ્યવહાર પણ ખોરવાયો હોય તેવા દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. હવે અહીંયા એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે કઈ જગ્યાએ કયા દ્રશ્યો, કયા હાઈવે બંધ કરવામાં આવ્યા છે ભારે વરસાદને કારણે. ભારે વરસાદને લીધે રાજ્યમાં વાહન વ્યવહાર છે તે પ્રભાવિત થતો જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં ધોધમાર વરસાદને લીધે 180 થી વધુ રસ્તાઓ છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. 4 સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે પરિસ્થિતિ એ પ્રકારની જોવા મળી રહી છે. 174 પંચાયત હસ્તકના રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે કારણ કે ખખડધજ હાલતમાં આ હાઈવે જોવા મળ્યા અને ત્યારબાદ આ ગામોમાં રસ્તાઓ છે તેની પણ પરિસ્થિતિ. સાબરકાંઠામાંથી પસાર થતો નેશનલ હાઈવે છે તે પણ હવે બંધ કરવામાં આવ્યો છે કારણ કે ત્યાં પણ એ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા. હવે અહીંયા એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ ટીવી સ્ક્રીન પર જોવા મળતા જે દ્રશ્યો છે અને ત્યારબાદના કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ થવાનો છે તેના વિશે જો વાત કરવામાં આવે તો એ પ્રકારના દ્રશ્યો પણ જોઈશું. તે પહેલા સ્ક્રીન પર એ દ્રશ્યો અમે આપને બતાવીશું કે કયા જગ્યાએ અહીંયા જળાશયોની સ્થિતિ છે તે જોવા મળવાની છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં હાલ 48.15% પાણી છે તે જોવા મળી રહ્યું છે. એટલે કે અલગ અલગ જગ્યાની આ પ્રકારની સ્થિતિ ઝોન મુજબ હું આપને સમજાવી રહ્યું છું. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં હાલ 43.80% જેટલું પાણી છે તે જોવા મળી રહ્યું છે. એટલે
ગુજરાતના અલગ અલગ ભાગોની આ પરિસ્થિતિ છે તે દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં હાલ 42.3% જેટલું પાણી છે તે જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ, હજી પણ ત્યાં વરસાદી માહોલ યથાવત છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં હાલ 33.10% જેટલું પાણી છે તે ભરાયેલું જોવા મળી રહ્યું છે. આગામી સમયમાં હજી પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કચ્છના 20 જળાશયો એવા છે કે જે હાલ 28.72% પાણી તેમાં ભરાયેલું છે તે જોવા મળી રહ્યું છે. એટલે કે આ પ્રકારના દ્રશ્યો એક બાદ એક અનેક જિલ્લાઓમાંથી સામે આવી રહ્યા છે અને તેમાં પણ અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. એટલે કે આ દ્રશ્યો એક બાદ એક જ્યારે આ તમામ જગ્યાએથી સામે આવી રહ્યા છે અને હવે આ મિજાજ છે તે વરસાદનો જોવા મળી રહ્યો છે. એટલે આ તમામ જગ્યાએથી વરસાદી વાતાવરણના દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર જોઈ શકીએ છીએ અને ત્યાં પણ આવા વાતાવરણ છે તે સર્જાયેલું જોવા મળી રહ્યું છે. હવે આપણે વિંડીના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે કઈ જગ્યાએ કેટલો વરસાદ છે તે હજી પણ ખાબકવાનો છે અને ત્યાં કેવા પ્રકારના દ્રશ્યો છે તે સર્જાઈ શકે છે. વિંડીના માધ્યમથી હું આપને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ જગ્યાએ હજી પણ કેટલો વરસાદ થવાનો છે. હવામાન વિભાગ દ્વારા શું આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. તો અહીંયા જોઈ શકાય છે કે હજી પણ દક્ષિણ ગુજરાતના એ અનેક જિલ્લાઓ છે, અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળવાનું છે. સુરત, વલસાડ અને નવસારી ખાતે પણ આ દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી શકે છે. એટલે કે હજી પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદી સંભાવનાઓ છે તે અહીંયા જોવા મળી શકે છે. સાથે સાથે ભાવનગરના દ્રશ્યો, બોટાદ છે ત્યાં પણ, એટલે કે આ સૌરાષ્ટ્રનો આખો પટ્ટો જો લઈ લેવામાં આવે તો રાજકોટ, ગોંડલ, જુનાગઢ, પોરબંદર છે ત્યાં પણ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે. જામનગરમાં પણ વરસાદી માહોલ, દ્વારકામાં અને કચ્છનો આખો જે પટ્ટો છે ત્યાં પણ વરસાદી માહોલ છે તે અહીંયા જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે, ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા છે, હિંમતનગર છે, આ તમામ જગ્યાએ વાતાવરણ છે તે જોવા મળશે. અમદાવાદમાં પણ વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે છૂટો છવાયો વરસાદ અહીંયા જોવા મળી શકે. વડોદરામાં પણ વરસાદી વાતાવરણ છે તે બની રહ્યું છે. ખાસ અત્યારે અહીંયા દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદી વાતાવરણ, હજી પણ સુરતમાં આપણે વરસતો વરસાદ જોઈ શકીએ છીએ. એટલે કે સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે અને તેને જ કારણે ગુજરાતમાં વરસાદી માહોલ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વધારે જોવા મળી રહ્યું છે. હવે આપણે અહીંયા એ સમજવાનો પ્રયત્ન કરીશું કે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની ચેતવણી ક્યાં આપવામાં આવી છે, આજે ક્યાં ભારે વરસાદ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે જો વાત કરવામાં આવે તો નર્મદા અને તાપીમાં રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. દ્રશ્યો જોઈ શકાય છે. આ રેડ એલર્ટ નર્મદા અને તાપીમાં આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે તો ઓરેન્જ એલર્ટ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, છોટાઉદેપુર અને દાહોદમાં અહીંયા ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. એટલે કે છૂટાછવાયા સ્થળો પર અતિ ભારે વરસાદ થઈ શકે અને ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હોય તેવું કહી શકાય. યલો એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે? યલો એલર્ટ પહેલા આપને સમજાવી દઉં કે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ આવવો તેને તે જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવે છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી ખાતે યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. એટલે કે 25 તારીખની આ પરિસ્થિતિ અહીંયા જોઈ શકાય છે. આજના દિવસની આ પરિસ્થિતિ આપણે જોઈ. હવે જોઈએ કે આવતીકાલે ભારે વરસાદની ચેતવણી અને આગાહી ક્યાં કરવામાં આવી છે. આવતીકાલે ક્યાંય રેડ એલર્ટ તો નથી આપવામાં આવ્યું, પરંતુ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટની વાત કરીએ, અરવલ્લી અને મહીસાગર છે, દાહોદ, છોટાઉદેપુરમાં, એટલે કે અતિ ભારે વરસાદ છે તે અહીંયા થઈ શકે છે, જોવા મળી રહ્યું છે અહીંયા મેપના માધ્યમથી. ત્યારબાદ યલો એલર્ટની વાત કરીએ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી ખાતે પણ ભારે વરસાદ છે તે આવતીકાલે થતો જોવા મળી શકે છે. એટલે કે આ દ્રશ્યો અને સાબરકાંઠામાં પણ યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. ત્યાં પણ વાતાવરણ છે તે વરસાદી બની રહ્યું છે. હવે અહીંયા વાત કરીએ કે ત્રીજા દિવસમાં, એટલે કે 27 તારીખના રોજ ક્યાં આ પ્રકારનું વરસાદી વાતાવરણ જોશે. તો જે પ્રકારે જોઈ શકાય છે કે કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી કચ્છમાં જે ધીમીધારે વરસાદ હતો, પરંતુ કચ્છમાં અહીંયા ભારે વરસાદ 27 જૂનના રોજ પડતો જોવા મળી શકે છે. ત્યારબાદ યલો એલર્ટ પાટણ, મહેસાણા અને ગાંધીનગરમાં પણ જોવા મળી શકે. ઓરેન્જ એલર્ટ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી, એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી સંભાવનાઓ છે તે અહીંયા જોવા મળી રહી છે. અને યલો એલર્ટની જો વાત કરીએ, મહીસાગર, દાહોદ અને પંચમહાલ, ગાંધીનગરમાં પણ આ પ્રકારનું વાતાવરણ છે તે સતત બની રહ્યું છે. અને આ વરસાદી વાતાવરણને કારણે ક્યાંક ભારે વરસાદ અને ક્યાંક છૂટાછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે. તો